રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં મિત્રના હાથે જ મિત્રની હત્યા। 23 વર્ષીય ઉમંગ જાખેલિયા નામના યુવકને ઢોર માર મરાતા મોત નીપજ્યું। આરોપી મિત્ર નાજીર તેને ચા પીવા જવું છે એમ કહીને લઈ ગયો હતો। બાદમાં તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે। હુમલા બાદ આરોપી તેને ગંભીર હાલતમાં તેના ઘર પાસે ફેંકીને ફરાર થઈ ગયો। ગંભીર રીતે ઘવાયેલા ઉમંગને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં સારવાર મળે પહેલા જ તેનું મોત નીપજ્યું। હત્યાની આ ઘટનાથી રૂખડિયાપરા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારા ઘરેથી બાબો સૂતેલો હતો। 2:30 વાગ્યાના અરસે નાજીર કરીને એનો મિત્ર હતો, એ એના ઘરેથી ચા પીવાના બાને લઈ ગયેલ। પછી એને મૂંઢમાર મારેલો, આખા શરીરમાં ઈજાના ઘા છે એને। ક્યારે પાછા મૂકી ગયા? કલાક 1.5 કલાક પછી મારા છોકરાને ઘર પાસે ફેંકીને ભાગી ગયેલ। ત્યારે શું હાલત હતી? ત્યારે ગંભીર હાલત હતી, બોલવાનો વેત નહોતો। અત્યારે શું? અત્યારે એની ડેથ થઈ ગયેલ છે।